ઉપસ્થિત છું ત્યારે શ્રી હરિગીરીજી મહારાજના આશીર્વાદથી આજે અહીંયા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આનંદની વાત તો એ છે કે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજનો આજે જન્મદિવસ છે. એવા સંતોના પાવન સાનિધ્યમાં આજે હું ને તમે મળ્યા છે. આજના ભજન સાનિધ્યમાં એક એવા ગાયક આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેમના સુરોમાં કલકત્તાની મીઠાશ તો ખરી, પણ આપણો એક દેશી લહેકો પણ જેની ગાયકીમાં દેખાઈ આવે છે. જેમના પ્રથમ ગુરુ એમના જ પિતાશ્રી શ્રી ધીરજ ગિરી ગોસાઈજી અને શાસ્ત્રીય સંગીતના એવા ધુરંધર ગાયકો પંડિત અજય ચક્રવર્તીજી અને રાશિદ ખાન સાહેબજી અને સુરેશ વાડકરજી જેવા જેમના ગુરુ રહી ચૂક્યા છે. હિન્દી સિરિયલોમાં જેમના સુરો આપણે સાંભળીએ છીએ જેવા કે ગુલાલ, સાથિયા, દેવો કે દેવ, મહાદેવ, બડે અચ્છે લગતે હૈ, જોધા અકબર જેવી સિરિયલોમાં જેમણે પોતાનો કંઠ પાથર્યો છે. ફિલ્મમાં પણ જેમણે પોતાનો અવાજ આપ્યો છે. સાહિબ બીબી ગેંગસ્ટર જેમની ફિલ્મો રહેલી છે, બુલેટ રાજા, અને ગુજરાતી ફિલ્મ હું તારા ઇશ્કમાં, આ પિક્ચરોમાં પણ જેમણે પોતાનો અવાજ આપ્યો છે. ઘણા બધા આલ્બમો 29 જેવા આલ્બમો જેમના આપણે અત્યારે બજારમાં જોઈ શકીએ છીએ અને નોંધપાત્ર ભારત દર્શને જેની નોંધ લીધી છે સાહેબ. અને એક્ટિંગના ધુરંધર એવા અમિતાભ બચ્ચન એમના દ્વારા એમનું વિમોચન થયું છે અને જેમને ઘણા બધા સન્માનો પણ મળ્યા છે. સુનિલ દત્તજી દ્વારા, ડૉક્ટર અબ્દુલ કલામજી દ્વારા અને શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા. તો આવા જયદેવભાઈ ગોસાઈને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો મિત્રો. અને આપ સૌ મહેમાનો માટે માણેક કવિની એક રચનાથી આજના પ્રોગ્રામની શરૂઆત કરીએ કે મરું છું જેને મળવા, મરું છું જેને મળવા, એનું મુખ ન હું દેખું, ડરું છું જેનાથી તો રોજ હામા થાય છે. મરું છું જેને મળવા, એનું મુખ ન હું દેખું અને ડરું છું જેનાથી તો રોજ હામા થાય છે. છૂટવા જેનાથી ભાગું છોડાય નહીં છેડો, દોડું જેની પાછળ તો દૂર ભાગી જાય છે. અમૃતનો તો દર્શન હરિજન વીરનો પાયો પ્યાયો પાયો, એ દર્શન કોઈક હરિજન વીરનો પાયો, એ જી પાયો, એ જી પાયો, પૃથ્વીના માલિક એ જી તમે રે, તારો તો એ અમે તરી, ગુરુ તારો પારન પાયો પાયો, એ ગુરુજી એ ગુરુજી એ ગુરુ તારો પારન પાયો, એ જી પાયો એ ન પાયો, પૃથ્વીના માલી એ જી તમે રે, તારો તો એ અમે કરી, પૃથ્વીના માલી એ જી તમે રે, તારો તો અમે તરીએ તરીએ. ગુરુ તારો પારન પાયો,
રથ વિના એ માલિક તમે રે તારો તો અમે તરીએ રે રથ વિના માલિક તમે રે તારો તો તરીએ 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 બોલો છે હરે હરે શોભાજીનો ચેનો પંડિત દેવાયત એમ બોલ્યા રે શોભાજીનો ચેનો પંડિત દેવાયત બોલ્યા શોભાજીનો ચેનો પંડિત દેવાયત એમ બોલ્યા રે આવો સંતોનો બેડલો સવાયો એ સવાયો રે સાધુનો એ બેડલો સવાયો સવાયો એરી સખી મંગલ ગાવોરી ધરતી અંબર સજાવોરી બાબુ એરી સખી મંગલ ગાવોરી ધરતી અંબર સજાવોરી आज उतरेगी पियू की सवारी एरी कोई काजल लावोरी मोहे काला टीका लगावोरी एरी कोई काजल लावोरी मोहे काला टीका लगावोरी उनकी छब से दिखूं मैं तो प्यारी उनकी उनकी छब से दिखूं मैं तो प्यारी प्यारी लक्ष्मी जीवारो नजर उतारो लक्ष्मी जीवारो नजर उतारो आज मोरे पिया घर आवेंगे आज मोरे पिया घर आवे एरी हारी एरी
संग मिले नए नए ढंग खिले खुशी आज द्वारे मेरे डाले डाले तेरा पिहू पिहू पपीहा रटे पिया आओ बुजुभाई पिहू पिहू पपीहा रटे कुहू कुहू कोयल जपे भरी बरसात में हर सू भरी बरसात में हर सू मेरे प्यारे मेरे महबूब मुझे तुम याद आते हो 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 पिहू पिहू पपीहा रटे कुहू कुहू कोयाना जपे आंगन आंगन है परियों ने घेरा आंगन आंगन है परियों ने घेरा घेरा વાત અનહત નાદની છે અને બાપુ આહત અને અનાહત એમ બે પ્રકારના નાદ છે એવું ભરતનાટ્ય શાસ્ત્રમાં ભરત મુનિએ લખ્યું છે આહત અને અનાહત એ બે નાદ છે અને બે નાદની ઉત્પત્તિ શિવજી મહારાજમાંથી છે આહત નાદ છે એ માનવ દ્વારા મહામાનવને રાજી કરવા માટેનો નાદ છે જ્યારે અનાહત નાદ ભક્ત દ્વારા ભગવાનને રાજી કરવા માટેનો નાદ છે અને અહીંયા અનાહત નાદની કંઈ વાત છે અને અનાહત નાદ સાંકેતિક રીતે કેવો હોઈ શકે અનહત નાદ બજાવો રે સબ અનહદ નાદ બજાવો રી અનહદ નાદ અનહદ નાદ બજાવો 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 અનહદ નાદ બજાવો અનહદ Badani ni dani ni dani ni dani ni da badani padani pani dani pani da badani ni 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 da 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 ni ni da ni ni da 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 ni da
आदि अनंत शिव भोले भोले ए महादेव शिव 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 भोले शिव 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 भोले शिव 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 भोले शिव शिव अनहाथ नाद बजाओरी सब मीना अनहाथ नाद बजाओ तेरी बजाओ शिव समान दाता नहीं विपद विदारण अब लजिया मोरी राखियो लजिया नंदी के लजिया मोरी राखियो लजिया मोरी राखियो नंदी के असवार भोले बाबा नंदी के असवार भोले बाबा नंदी के जब है तेरी माया जोगीरा 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 जोगी जोगीरा 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 जोगी जोगी रे देखो नगरी नगरी जोगी आया
जोगिरा जोगिरा रे देखो नगरी नगरी जोगी आया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 महादेव महादेव भोलेनाथ अंग विभूति गले रुंड माला शेष नाग लिपटायो बाको तिलक भाल चंद्रमा कर कर अलख जगायो अंग विभूति अंग विभूति गले रुंड माला शेष नाग लिपटायो बाको तिलक भाल चंद्रमा गर्दन अलख जगायो नगरी में जोगी आया भेद कोई समझ न पाया कि आके अलग जगाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 महादेव महादेव भोलेनाथ शब्दों છે અંક ભભૂતિ ગલે રૂંડમાલા અને શેષનાગ લિપટાયો બાંકો તિલક ભાલ ચંદ્રમાં ઘર ઘર અલખ જગાયો બાપુ શિવજી મહારાજ વિશે ભભૂતિના વર્ણનમાં શિવપુરાણમાં એવું કહ્યું છે કે શિવજી મહારાજને ભભૂતિ શું કામ લગાડે એ ભસ્મ શું કામ લગાડે મહાદેવ ત્યારે આ પૃથ્વીના પટ ઉપર મહાદેવને માતાજી પરિભ્રમણ કરતા હતા અને સમગ્ર જગતમાં જે નરી આંખે જોઈ શકીએ બધું નશ્વર છે જે અંતરની આંખે જોઈ શકીએ બધું જ શાશ્વત છે એવું એક સંપુટમાં કહ્યું છે લગભગ બધું અસત્યથી જીવાયેલું જીવન શિવજી મહારાજ જોઈ રહ્યા છે કે આ બધા તો ખોટા માણસો છે પણ જ્યારે જ્યારે એક જગ્યાએથી નનામી જતી જોઈ મહાદેવે રામ બોલું ભાઈ રામ રામ નામ સત્ય છે રામ નામ સત્ય હૈ રામ નામ સત્ય હૈ એ દ્રશ્ય ભગવાને જોયું અને જેના હૃદયમાં રામ રમે એવા મહાદેવ શિવજી મહારાજ રામનું રટન કરે છે અને એ રામ નામ સત્ય છે એવો અવાજ ભગવાનના કાને પડ્યો અને માતાજી કહે છે કે આ રામ નામ સત્ય છે ભગવાન આ લોકો આવું બોલે છે માણસ મરે છે ત્યારે નનામે લઈને જાય છે ત્યારે તો કે હા માતાજી ત્યારે મહારાજે જોયું શિવજી મહારાજે કે નનામી ત્યાં સ્મશાને મૂકે છે અને પછી એનું દહન થાય છે અગ્નિદાહ આપે ને બધા વાતો કરે છે બધા કે આ આવો હતો ના તેવો હતો ત્યારે જોવે છે કે આ જગત સમગ્ર અસત્ય છે પણ એની પાછળ લેવાયેલું નામ સત્ય છે એનું મૂળ કારણ શું તો કે આ નનામી અને બધા જતા રહે પછી મહાદેવ જાય છે સ્મશાનમાં અને જે ચિતા બળી ગઈ છે ત્યાંથી ભસ્મ લઈ અને શરીર પર લગાડે છે કેમ કે જેના કારણથી રામ નામ સત્ય બોલાઈ રહ્યું છે એ મૂળ માધ્યમ તો કે નનામી છે એને ત્યાંથી શિવજી મહારાજ ભસ્મ લગાડે છે અને એટલા માટે પુષ્પદંતે કહીશું કે ચિતા ભસ્મા લેપ સ્થગપી નું કરો એટલે પુષ્પદંતે પણ લખ્યું કે ભસ્મ એટલા માટે મહાદેવને વાલી છે કેમ કે સત્ય મૂળ ત્યાંથી માણસને પ્રગટે છે અને ઘણા બધા રસ્તાઓ બતાવ્યા કે
ભોજનાંતરે સ્મશાનેશ્વા ઘણી બધી એવી જગ્યા છે કે ત્યાંથી માણસને વૈરાગ લાગી જાય, કોઈ સંતના ચરણમાં વૈરાગ લાગી જાય, એમ એક જગ્યા છે આ સ્મશાન. અને ત્યાંથી મહાદેવે ભસ્મ લગાવી અને એ આમાં શબ્દ આવ્યો એટલે મેં કીધું સંતો છે તો મારી વાણીને પવિત્ર કરવા માટે એક બે વાક્ય બોલું મારાથી. અને એટલા માટે અંગ વિભૂતિ વૈરુદ્ધ મારા શેષ નાગ લિપટાયો, બાપો હાલ ચંદ્રમા ગણ અનખ જગાયો. અંગ બભૂતિ ગલે રૂંડ મારા શેષ નાગ લિપટાયો, બાંકો તિલક ભાલ ચંદ્रमा ઘર ઘર અલખ જગાયો. नगरी में जोगी आया, जशोदा के घर आया, ओ सबसे बड़ा है तेरा नाम, ओ तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ, महादेव महादेव भोलेनाथ. उमा कहूँ मैं अनुभव अपना, उमा कहूँ मैं अनुभव अपना, सतहरि भजन जगत सब सपना, राम ही केवल प्रेम प्यारा, जान ले हूँ जो जान निहारा. मंगल भवन अमंगल हारी, मंगल भवन अमंगल द्रवहु सुदशरथ अजिर बिहारी. पंचबेर प्रमिकर्मा की श्रृंगी नाद बजायो, सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो. ओ पंचबेर परिक्रमा की श्रृंगी नाद बजायो, सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो. नगर में जोगी आया, अरे जोगीरा 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 जोगी जोगीरा 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 जोगी जोगी रे देखो नगरी नगरी जोगी आया. अरे जोगीरा जोगीरा रे देखो नगरी नगरी जोगी आया. ए
जय शक्ति के अनुसार छटा पर गंग वहे दिन रात डाक डम धूना डम डमा जय शक्ति के अनुसार छटा पर गंग वहे दिन रात डाक डम धूना डम डमा शंखना नाद करे शिव ने बजो जीव दिन रात भोला ने बजो शिव ने बजो जीव दिन रात भोला ने बजो जीव दिन रात शिव ने बजो जीव दिन रात बोलाने तमे भजो जी दिन रात कार्तिक गणेश शिवना बा कार्तिक गणेश शिवना बाल उमैया धांगिनी नारद शानन जपे शिवना जा कार्तिक गणेश शिवना बाल उमैया धांगिनी नारद शानन जपे शिवना जा देव पण करे शिव ने बजो जीव दिन रात शिव ने बजो जीव दिन रात शिव ने बजो जीव दिन रात भोला ने बजो जीव दिन रात ए भोला ने तमे बजो जीव दिन रात भोला ने तमे बजो जीव दिन रात शिव ने बजो जीव दिन रात भोला ने बजो जीव दिन शिव ने बजो जीव दिन रात भोला ने बजो जीव दिन रात शिवजी सोमे छे कैलाश जय जय शिव शंकर
શિવજી શોભે છે કૈલાસ જાવશે દેવો ઋષિ રાજ ચારણો નદી ચરાવે ત્યાં શિવજી શોભે છે કૈલાસ જાવશે દેવો ઋષિ રાજ ચારણો નદી ચરાવે કરે છે ચાર વેદની વાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત એ ભોળાને તમે ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજલે 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 હા આહા વાહ બાબુ વાહ પાટણથી પટોળા હા કરે છે શિવજી તાંડવ નાચ કરે છે શિવજી તાંડવ 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 નાચ ભવકે ગણ ભૂત ભૂત ભયંકર નાચ અદંખર ને નખતે મહાદેવનું તાંડવ મહાદેવનું તાંડવ કેવું હોય છે અને એક નાનકડી ઝલક આપીને પછી આપણે લક્ષ્મણ બાપુને અને બીજુભાઈને સાંભળવાના છે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાત મૃત્યોર્મુક્ષીયમામૃતા
कर्पूर गौरम करुणावतारम कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि सारे रे मा पा नी सा सारे म रे मा पा नी सारे म रे मा पा नी सा रे सा पा नी जय शिवजी तानवना बने जय शिवजी तानवना दीक पानो ना छूट्या हाथ धोईने देवो भभड़िया बने जय शिवजी तानवना दीक पानो ना छूट्या हाथ धोईने देवो भभड़िया शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात ए भोला ने तमे भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात भोला ने तमे भजो जीव दिन रात हमारा दिलीप भाई ने फरमाइश है एक फरमाइश ले लो बच्चे मेरे रश के कमर मेरे रश के कमर तूने पहली नजर मेरे रश के कमर तूने पहली नजर जब नजर से मिलाई मजा गया मेरे रश के कमर तूने पहली नजर मेरे रश के कमर तूने पहली नजर जब नजर से मिलाई मजा गया बर्क सी गिर गई काम ही कर गई बर्क सी गिर गई काम ही कर गई आग ऐसी लगाई मजा गया मेरे रश के कमर तूने पहली नजर मेरे रश के कमर तूने पहली नजर जब नजर से मिलाई मजा गया जब तक अभिगान था तो कोई पूछता न था जब तक अभिगान था हमारा दिलीप भाई की फरमाइश है बाबू जब तक भिकान था तो कोई पूछता न था वो बाबू सरस मजानो शेर छे जब तक भिकान था तो कोई पूछता न था
खरीद कर मुझे अनमोल कर दिया मेरे रश के कमल, मेरे रश के कमल तूने पहली नजर, मेरे रश के कमल तूने पहली नजर, जब नजर से मिलाई मजा आ गया। बरक सी गिर गई काम ही कर गई, बरक सी गिर गई काम ही कर गई, आग ऐसी लगाई मजा आ गया। बाबू एक બે શેર બોલું તો વાંધો નહીં ને? જેની જોતા તા વાટ, જેની જોતા તા વાટ એ પ્રેમી જન અમને સામા મળ્યા, પછી ઉઘડ્યા દિલના દ્વાર વિના પૂછીએ શામળા। પણ આ અંદરના દ્વારની વાત છે અને ત્યારે इंदौरना एक शायर कहे छे कि किसने दस्तक दी कौन है, दस्तक देवी એટલે બારણું ખટખટાવવું, किसने दस्तक दी कौन है, ये किसने दिल पे दस्तक दी कौन है, अंदर तो आप हो ये बाहर कौन है। અને બીજો શેર છે બાપુ મને બહુ ગમે છે એટલે न चांद ना सूरज ना तारे ना हीरे ना मोती न जेवर कुछ नहीं चाहिए, न चांद न सूरज न हीरे न मोती न जेवर कुछ नहीं चाहिए, तेरी नजर मुझ पे गिरे बस इतना बहुत है। ये गांव, ये देश, ये दुनिया और हजारों आवाम की दाद मुझे नहीं चाहिए। ये गांव, ये शहर, ये देश, ये दुनिया और हजारों आवाम की दाद मुझे नहीं चाहिए, मैं गाऊं और तू सुने बस इतना बहुत है। અને આવા સંતોની સામે ગાવાનો મોકો મળે ત્યારે मेरे मेरे रश के कमल तूने पहली नजर, मेरे रश के कमल तूने पहली नजर, जब नजर से मिलाई मजा आ गया। मेरे रश के कमल तूने पहली नजर, मेरे रश के कमल तूने पहली नजर, जब नजर से मिलाई मजा आ गया। बरक सी गिर गई काम ही कर गई, बरक सी गिर गई काम ही कर गई, आग ऐसी लगाई मजा आ गया। आग ऐसी लगाई मजा आ गया, आग ऐसी लगाई मजा आ गया। कोटे मोरटहूं किया अनवादन चमकी भी, कोटे मोरलाटहूं किया अनवादन चमकी भी, पण मारा रुदाने नदिये आओ अरे रे
આજ આવી આહાડી બીજની. મારા કાના બાપાની ફરમાઈશ છે ત્યારે ઘન ઘોર જરે ચંવર મારું ઘન ઘોર જરે ચંવર મારું મન મોર બની થને ગાઢ કરે મન મોર બની થન કરે મન મોર બની થન ગાઢ કરે મારું મન મોર બની થન ગાઢ કરે મન મોર બની થન ગાઢ કરે મોર બની થન ગાઢ કરે મન મોર બની થન ઘન ઘોર જરે ચંવર મારું મન મોર બની થન ગાઢ કરે મન મોર બની થન કરે મન મોર બની થન ગાઢ કરે મારું મન મોર બની થન ગાઢ કરે મન મોર બની થન મોર બની થન ગાઢ કરે મન મોર બની થન આહા અનુભવ છે વાલા ઘર 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 મેં ઘટા ગગને ગગને ગર જાટ મારે ઘુમરી ઘુમરી ગર જાટ કરે ઘુમરી ઘુમરી ગર જાટ કરે ઘર ઘર રા 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 ઘટા ગગને 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 અરે ઘુમરી ઘુમરી ગાને જાડ કરે ઘુમરી ઘુમરી ગાને જાડ કરે નવદાન ભરી સારી સીમ ઝૂલે નદીયું નવ ચોપન ભાન ભૂલે નવ ચોપન ભાન ભૂલે મધુરા 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 રામ લતાય ને મેંડા नेसु बात करे गगने गगने घुमराय ने पागल मैं गगनागन घाट मारू मन मोर बनी धन मारू मन मोर बनी धन मारू मन बनी धन घाट करे मारू मन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट मोर बनी धन घाट करे मन मोर बनी धन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे मोर बनी धन घाट करे मन मोर बनी धन ए मारू मन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट ए लीली रे बड़ी लीला नागर बेन नो छो प्रभु मारा ए वाला मारा परोठना रे मारी के उतारा करता जा उतारो हूँ नहीं करूँ मारी के सीता जुवे वाह मन मोर बनी धन घाट करे
મન મોર બની દને ગાડ કરે મન મોર બની દને ગાડ કરે મન મોર બની દને ગાડ કરે दिल की बीमारी है मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी हनुमान जी महाराज की रामचंद्र भगवान की बाबू कोई जे न बोलतो बाबू બે હાથ ઊંચા કરીને મહાદેવનો જયકાર કરીએ સરસ મજાની ચકાચક જય બોલાવીએ બોલ દત્ત ભગવાન કી गिरनारी महाराज की सोमनाथ महादेव की मोगल મોજ લેવાય એટલી લૂંટી લેજો સાહેબ કારણ કે માન સરોવર જ્યાં નીપજે મોતી ત્યાં હંસને ચારો હોય માન સરોવર જ્યાં નીપજે મોતી ત્યાં હંસને ચારો હોય બાકી ખાબોચિયા તો ઓલા બગલા ખૂંદે જેનું માછલીએ મન મોય રંગે ભલે હરખા લાગે પણ આહારે તું ઓળખી જાજે અને હોત હજારો જો સિંહના ટોળા તો સૌ કોઈ બોલત શ્વાન હોત હજારો અને જો સિંહના ટોળા તો સૌ કોઈ બોલત શ્વાન પણ એક દાઢાળો ડણકે ત્યાં તો થડકે શીશુ થાન અને કંપી જાય ભર મુસાળા એનું નામ સિંહના બાળા બાપુ આપ સૌના આશીર્વાદથી મૂળ વાત એ કરવાની રહી કે જેને નાનપણથી સાંભળતો આવું છું જે વટવૃક્ષને નાનપણથી જોતો આવું છું લક્ષ્મણ બાપુ એમને આજ એની આજ છાયામાં આજ અમને કાલાવાલા કરવાનો મોકો મળ્યો છે આપ સૌના સાનિધ્યથી આપ સૌના આશીર્વાદથી લક્ષ્મણ બાપુ તુલસીદાસ મહારાજે કીધું છે કે એક ઘડી આધી મેં પુની આદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ અને એના ઉપરથી મને પ્રેરણા મળી અને મેં 2 લાઈન લખી છે બાપુ આજ તમારા ચરણોમાં મૂકું છું લક્ષ્મણ બાપુ કે એક में से आधी मिले आधी अमोने अनंत एक में से आधी मिले ये आधी अमोने अनंत पण चारण से बारोट मिले तब भवा भगवती भजंत एक में से आधी मिले आधी अमोने अनंत ले बापू आज जाजू तो कहीं बोली हकू एम छू नहीं पण एक खूब ज एवा सारा एवा कविनी एक मने रचना याद आवे छे बापू के बधु जल्दी शीखवाना तारा आयास रहवा दे बधु जल्दी शीखवाना तारा आयास रहवा दे ए बाळक छे एने खुलापणाना श्वास रहवा दे ए बाळक छे एने खुलापणाना श्वास लेवा दे प्रसंगो पर प्रसंगो ए रीते बनता गया छे दोस्त प्रसंगो पर प्रसंगो ए रीते बनता गया छे दोस्त के हवे हरदम थाय आ मानस जात पर विश्वास रहवा दे अने होय जो पैसो यार तो माणसों ने उभा कर बहु मस्त शेर छे के होय जो पैसो यार तो तू माणसों ने उभा कर आ ईश्वर ना नवा मंदिर नवा आवास रहवा दे अने एनाथी आगळ के मने पामे जो विस्मय थी तो पळमा उभरी आऊं मने पामे जो विस्मय थी तो पळमा उभरी आऊं आ गणितनी जेम अटपटो अभ्यास रहवा दे એટલે કીધું છે ને કે નાભીથી નહીં રહે ને જો ધણી ન સુણે ધા
અંદરનો પોકાર હોય નાભીથી નીહરે અને જો ધણીને સુણે ધા તો આપણી અરજમાં કંઈક ઉણપ હોય કા પછી વાયો કળિયુગ વાહ નાભીથી નીહરે અને જો ધણીને સુણે ધા હોય જો પૈસો યાર તો માણસોને ઊભા કર આ ઈશ્વરના નવા મંદિર નવા આવાસ રહેવા દે મને પામે જો વિસ્મયથી તો પળમાં ઉભરી આવું આ ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે તને પૂછ્યું છે તારું નામ ખાલી નામ કહી દે તને પૂછ્યું છે તારું નામ ખાલી અને નામ કહી દે તું તારા વૈભવી કુળનો સાથ ઇતિહાસ રહેવા દે તને પૂછ્યું છે તારું નામ ખાલી એ નામ કહી દે તારા વૈભવી કુળનો સાથ ઇતિહાસ રહેવા દે ને છેલ્લી કડી કે પરમ તૃપ્તિ પરમ સંતોષ આ બધી તારા કામની વસ્તુ પરમ તૃપ્તિ અને પરમ સંતોષ આ બધી તારા કામની વસ્તુ હું તો શાયર છું મારા માટે થોડી પ્યાસ રહેવા દે અને રાજભા ગઢવી અમારા લખે કે એક રંગો નહીં રંગ પલટીને આવ તને માનવ ઘેડો છે કાંઈક હટીને આવ એક રંગો નહીં રંગ પલટીને આવ તને માનવ ઘેડો છે કાંઈક હટીને આવ બાકી ચીલામાં તો પૈડા ચાલે ચીલામાં તો પૈડા ચાલે પણ ભલા માણા તું તો ચેતક છો આડો ફલટીને આવ તને માનવ ઘેડો છે કાંઈક હટીને આવ શેરમાં શેર અને પાસેરમાં પાસેર શેરમાં શેર અને પાસેરમાં પાસેર એક હરખો જોખામાં કાં વધીને આવ કાં ઘટીને આવ તને માનવ ઘેડો છે કાં હટીને આવ અને મારી લખેલી એક રચના બાપુ આજ તમારા સમક્ષ મૂકું છું કે ઈશ્વરને મેં 2-3 પ્રશ્નો પૂછ્યા છે કવિ ના હું મેં ના ચતુર કહા હું મમ મતિ અનુસાર રામ ગુણ ગાઉં જે રીતે કાલાવાળા આવડે એ રીતે કરું છું ઈશ્વરને એટલું પૂછ્યું કે હે ઈશ્વર માનવી આટલો નિર્દય કેમ થતો જાય છે ચાલ દે જવાબ હે ઈશ્વર માનવી આટલો નિર્દય કેમ થતો જાય છે ચાલ દે જવાબ આ ભર વસંત તો હેમજા હાલો આ ભર વસંત તો હેમજા હાલો પણ આ પાનખરમાં ફૂલો કેમ તોડતો જાય છે ચાલ દે જવાબ આ ભર વસંત તો હેમજા હાલો પણ આ પાનખરમાં ફૂલો કેમ તોડતો જાય છે ચાલ દે જવાબ 10ની નોટ દાન પેટીમાં નાખી આખા વિશ્વભરનું સુખ માંગી 10ની નોટ દાન પેટીમાં નાખી અને આખા વિશ્વભરનું સુખ માંગી તને મામું શું કામ બનાવતો જાય છે ચાલ દે જવાબ દેખાય નહીં તો ગોતવા નીકળે ને હામાં મળી ધક્કા મારે માણસોના આવા સ્વભાવનું કારણ શું ચાલ દે જવાબ અને આવા તો ઘણાય પ્રશ્નો